ખાડા એટલે તમે જે રોડ ઉપરથી આવો છો એ રોડ જ અતિશય ગંભીર રીતે હું અહીંયા ઉનાથી ગીરગઢડા આવ્યો, એમાં ક્યાંય ખાડો નતો। હું અમદાવાદથી અહીંયા સુધી આવ્યો, એમાંય ક્યાંય ખાડો નતો। પણ મારી વાત સાંભળો, ખાડા પડે ચોમાસા ગયા પછી ઘણી જગ્યાએ ખાડા પડતા હોય તો રોડ પણ દોઢ વર્ષમાં તિરાડો ના ખાડા પડ્યા હશે તો પૂરીશું અમે, પેલા રોડ જ નહોતા તો ખાડા પડે। રસ્તા ચકાચક કે આંખો બંધ, ઝડફિયાના દાવા સામે ખાપટ પુલની હકીકત। ગીરગઢડાના દ્રોણેશ્વર મંદિર આશ્રમ ખાતે ભાજપની આજની સભામાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાએ રોડ રસ્તાઓ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું। પત્રકારોએ ગીરગઢડા તાલુકાના રોડ અંગે પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું કે ચોમાસા પછી ખાડા પડ્યા હશે તો અમે પૂરશું। આ સાથે તેમણે વધુમાં દાવો કર્યો કે હું ઉનાથી ગીરગઢડા સુધી આવ્યો, મને ક્યાંય એક પણ ખાડો કે ખરાબ રોડ જોવા મળ્યો નથી, પરંતુ તેમના દાવા સામે જમીન પરની હકીકત કંઈક અલગ જ ચિત્ર બતાવે છે। ઉના ગીરગઢડા રોડ પર ખાપટ ગામ નજીક અંદાજે ₹497.21 લાખના ખર્ચે બનેલો પુલ હાલ ધૂળથી ઢંકાયેલો છે, જ્યાં સ્પષ્ટ તિરાડો અને ખાડાઓ દેખાઈ રહ્યા છે। સ્થાનિક લોકો માટે આ પુલ જોખમી સાબિત થઈ રહ્યો છે। સવાલ એ ઊભો થાય છે કે શું આ પુલ અને રોડની હાલત અધિકારીઓ અને નેતાઓની નજરથી દૂર છે કે પછી બધું સારું છે, બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક રોડ અને પુલની મરામત કરવામાં આવે। હકીકત સામે દાવા, જનતાને કોને માનવું? ઉના, કૃષ્ણા સોલંકી, દીવ મિરર ન્યૂઝ। નમસ્કાર। હાલ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે। ચૂંટણીઓ વચ્ચે ઘણા જ પક્ષાપક્ષીઓ પોતાની વિકાસના કામો અને વિકાસના કામના નામે વોટિંગ મેળવતા હોય છે। ત્યારે હાલ ગીરગઢડાની અંદર આજ રોજ જ એક મીટિંગ હતી, તેમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા આવ્યા હતા। ગોરધનભાઈને એક પ્રશ્ન પૂછેલો હતો કે તમે જે રોડ ઉપર આવો છો તે રોડ ઉપર અત્યારે રોડ રસ્તાઓની હાલત ખરાબ છે, તો ગોરધનભાઈનું નિવેદન એવું હતું કે હું ઉનાથી ગઢડા સુધી આવ્યો, ક્યાંય એક પણ મને ખાડો દેખાણો નથી। તો ગોરધનભાઈ, તમે પૂર્વ ગૃહમંત્રી છો અને તમને એક સારો એવો હોદ્દો પણ આપેલો હતો અને તમે સારી એવી સ્પીચ પણ આપો છો। હાલ અત્યારે તમે કીધું હતું કે વિકાસ કર્યો હોય તો અમને વોટ આપજો। ગોરધનભાઈ, આજે તમે ગીરગઢડા, જે ઉનાથી ગીરગઢડા આવવાનો જે રોડ કહો છો ને, એ રોડ ઉપરની જ હાલત છે। આ ઉનાથી ખાપટ ફક્ત ને ફક્ત 8 કિલોમીટર થાય છે અને ખાપટથી ગઢડા ફક્ત 8 કિલોમીટર થાય છે। ઉનાથી ગીરગઢડા બે તાલુકાની વચ્ચે ફક્ત ને ફક્ત 18 કિલોમીટરનું અંતર છે। આ 18 કિલોમીટરમાં તમે આવ્યા છો તો આ જે ખાપટનો પુલ તમે જુઓ કે આ 497.21 લાખથી પણ વધારેની રકમથી આ પુલ બનાવવામાં આવ્યો છે। આ પુલ માટે ઘણો સંઘર્ષ કર્યો છે ગામના લોકોએ અને આ પુલની હાલત તમે જુઓ। આ પુલ ઉપર શું ખાડા નથી? શું આ પુલમાં ગેરરીતિ નથી? તમે એમ કહો છો કે રોડ નતા જ અને બનાવ્યા છે અને હવે ખાડા બોરીશું, તો હવે આ રોડની કામગીરી કોણ કરશે? શું જે તે એજન્સીને આપેલું હતું કે એને 9 માસના બોર્ડમાં લખ્યું છે કે 9 માસમાં પૂર્ણ કરવું જોઈતું હતું, તો 9 મહિનામાં આ કામ પૂર્ણ તો થયું નથી અને આમાં પણ પૂરી ગેરરીતિ વાપરી અને કામગીરી કરી છે। કોઈ સેફટી જ નથી, કોઈ રિનોવેશન જ નથી અને આ જે પુલ બનાવેલું છે તે પુલ રોડથી અડધો ફૂટ તો નીચે છે, ખરેખર તો એ ઉપર હોવો જોઈએ। તો તમે જોઈને શું આવ્યા છો? તો આ જે ઉનાથી ગીરગઢડાનો રોડ તમે કહેતા હતા, આ ખાડો હું બતાવું છું તમને, એટલા માટે જ તમને પ્રશ્ન પૂછ્યો હતો કે આ રોડની હાલત ખરાબ છે। તો આ રોડની હાલત ક્યાં ખરાબ છે એ હું તમને આ બતાવું છું। ખાપટ ગામની અંદર એક નાનો અને મોટો બે પુલ બનાવવામાં આવ્યા છે। નાના પુલની અંદર 2 મહિનાની અંદર તિરાડો પડેલી છે અને આ મોટા પુલની અંદર આટલી ગેરરીતિ થયેલી છે કે આ જ કામગીરી છે કે આપની જે વિકાસની વાતો છે તેમાં આ ગેરરીતિના કામો થયા છે। એટલા માટે જ તમને પ્રશ્ન પૂછ્યો હતો કે આવો અને જોવો કે ઉનાથી ગીરગઢડા જે ખાપટ ગામ છે તે નજીક ક્યાં રોડ પર ખાડા છે, ક્યાં પુલમાં ગેરરીતિ છે અને કઈ રીતની કામગીરી છે। નમસ્કાર। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।